નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના ખિસકોલી સર્કલ પાસે લોહીહાડ ખેલ, પત્નીની છેડતીનો ઠપકો આપતા યુવકની પત્નીની નજર સામે જ ઘાતકી હત્યા. વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ. ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે સાફ સફાઈ અને રંગરોગાન શરૂ. ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ એક્શન મોડમાં ગુજરાત પોલીસ. વડોદરા સહિત રાજ્યભરમાં બાંગ્લાદેશીઓ પર સપાટો. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના ખિસકોલી સર્કલ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પત્નીની નજર સામે જ પતિની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. સંસ્કારી નગરી વડોદરાના ખિસકોલી સર્કલ પાસે વહેલી સવારે ભક્તિના પવિત્ર સ્થળે જ એક સનસનાટીભરી અને લોહીહાડ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વડોદરાના વડસર વિસ્તારમાં રહેતો ગિરીશ ભાલિયા નામનો યુવક વહેલી સવારે પોતાની પત્ની સાથે મંદિરે દર્શનાર્થે ગયો હતો. આ દરમિયાન ખોડિયારનગર વુડાના મકાનમાં રહેતો દર્શન મારવાડી અને તેના સાગરીતો ત્યાં હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ગિરીશને આંતર્યો હતો. જૂની અદાવત રાખીને દર્શન મારવાડીએ પત્નીની નજર સામે જ ગિરીશ પર છરી વડે ઉપરા છાપરી ઘાતકી હુમલો કરી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં ગિરીશને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની પત્નીના જણાવ્યા અનુસાર આરોપી દર્શન મારવાડીએ અગાઉ તેની છેડતી કરી હતી, જે બાબતે પતિ ગિરીશે આરોપીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. આ જ અદાવત મનમાં રાખીને દર્શને જતા આજે આ ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનાની ગંભીરતાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી પત્નીની નજર સામે જ પતિનો જીવ લેનાર મુખ્ય આરોપી દર્શન મારવાડી અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. ગિરીશ છે મારા હસબન્ડનું નામ. એ છોકરાએ પહેલાં મારી છેડતી કરેલી હતી. મારા ઘરવાળા એને પૂછ્યું કે કેમ છેડતી કરી. મારા સમાજમાં એની બદનામી થઈ. છોકરાએ સ્વીકારી ભૂલ કે મેં ભૂલ કરી, તાર વાઈફનું નામ લીધું છે. પછી એને બદલો લેવા માટે મારા ઘરવાળાને મારી જોડેથી લઈ ગઈ. મારી આમે ચક્કુ ગાલે, આ ચાર ચક્કુ આ લોહી રહ્યું. મારા ઘરવાળાનું મારા ઘોડામાં બેભાન થઈ ગયો. મારી જોડેથી લઈ ગયો. મારા ઘરવાળાને હાથ ખેંચીને ફોન કરીને મારા અમ્મુ ચક્કુ ગાલી. વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ખાસવાડી સ્મશાન ખાતે સાફ સફાઈ અને રંગરોગાનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય અને સતત 8 ટર્મથી ચૂંટાતા આવેલા ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી યોગેશ પટેલ કાકાનું ગત રોજ દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર વડોદરા અને રાજકીય આલમમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે આવતીકાલે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કારની વિધિ યોજાશે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે યોજાનારી અંતિમ ક્રિયાને ધ્યાનમાં રાખીને વડોદરાના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે આજથી જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. સ્મશાન પરિસરમાં રંગરોગાન, સ્વચ્છતા અભિયાન અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સાફ સફાઈ કરવામાં આવી રહી છે, જેથી અંતિમ સંસ્કાર સમયે આવનાર હજારો સમર્થકો અને મહાનુભાવોને કોઈ અગવડ ન પડે. પરિવાર અને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ આવતીકાલે સવારે સ્વર્ગસ્થ યોગેશ પટેલની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી અમદાવાદી પોળ, ટાવર 4 રસ્તા, આરાધના સિનેમા રોડ થઈને અંતે કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે પહોંચશે. આ અંતિમ યાત્રા દરમિયાન વડોદરાના નાગરિકો, રાજકીય પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને તેમના લોકપ્રિય કાકાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપશે. આવતીકાલે યોગેશ કાકાની અંતિમ ક્રિયા ખાસવાડી સ્મશાન ગૃહે કરવામાં આવેલ છે, જેનું આયોજન કરેલ છે.
વડોદરા મહાનગરપાલિકા તરફથી અમને સૂચન મળેલ સાફ સફાઈ તેમજ જે કંઈ તૈયારીઓ કરવાની છે એના ભાગરૂપે અમે સાફ સફાઈ તેમજ જરૂરી જે પણ સાફ સફાઈને લગતી જે પણ જરૂરિયાત વસ્તુઓ છે અમે કામગીરી શરૂ કરી દીધેલ છે, જેના માટે આગળના જે મેઇન ગેટની આજુબાજુ કલરનું રંગરોગન ચાલુ થઈ ગયેલ છે, તેમજ જે નવી ચિતા છે એની આજુબાજુ પણ સાફ સફાઈ ચાલુ કરેલ છે. ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ ગુજરાત સહિત રાજ્યભરમાં ગેરકાયદેસર વસવાટ કરી રહેલા ઘૂસણખોરો સામે સપાટ બોલાવવામાં આવી રહ્યો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ગાંધીનગરના સોનીપુર ખાતે આયોજિત એક જનસભામાં કડક શબ્દોમાં હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક ઘૂસણખોરને વીણી વીણીને બહાર કાઢવામાં આવશે. ગૃહમંત્રીના આ આદેશના ગણતરીના દિવસોમાં જ ગુજરાત પોલીસ સફાળી જાગી છે અને ગત રાતથી સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે એક વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગની સૂચનાથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં પોલીસે શંકાસ્પદ વિસ્તારોમાં દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ અને સ્પેશિયલ બ્રાન્ચની મદદથી ગેરકાયદેસર રહેતા પરપ્રાંતિયો અને વિદેશી નાગરિકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા મોડી રાતથી જ કડક ઓપરેશન હાથ ધરાયું છે. શહેરના શ્રમિક વિસ્તારો, બાંધકામ સાઇટ, ઝૂંપડપટ્ટીઓમાં વસતા લોકોના આધાર કાર્ડ, વોટર આઈડી અને અન્ય ઓળખપત્રોની ખરાઈ કરવામાં આવી રહી છે. જે લોકોના દસ્તાવેજો શંકાસ્પદ જણાશે અથવા જેમની પાસે ભારતીય નાગરિકતાના પુરાવા નહીં હોય તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મેગા ડ્રાઈવને પગલે ગેરકાયદેસર રીતે વસતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં મોટા પાયે ધરપકડ થાય તેવી સંભાવના છે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે. ગ્લોબલ ડિસ્કવરી એકેડેમી દ્વારા રાષ્ટ્રીય શૈક્ષણિક વિસ્તરણ અને ઇનોવેશન પહેલની જાહેરાત કરવામાં આવી છે. ગ્લોબલ ડિસ્કવરી એકેડેમી દ્વારા રાષ્ટ્રીય શૈક્ષણિક વિસ્તરણ અને ઇનોવેશન ક્ષેત્રે એક મોટી પહેલની જાહેરાત કરવામાં આવી છે. વડોદરાથી શરૂ થયેલી આ શૈક્ષણિક સફર હવે માત્ર એક સ્કૂલ ચેઇન પૂરતી મર્યાદિત ન રહેતા દેશના 11 રાજ્યોમાં ફેલાયેલી એક જીવંત રાષ્ટ્રીય શૈક્ષણિક ચળવળમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આ નૂતન પ્રકલ્પ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સિદ્ધાંતો સાથે સીધો સંકળાયેલો છે. સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર પંકજ બિન્દ્રાએ જણાવ્યું હતું કે આજના ભારતને માત્ર વધુ શાળાઓની જ નહીં પરંતુ વધુ બહેતર સ્કૂલો, કાર્યક્ષમ શિક્ષકો અને મજબૂત શૈક્ષણિક સિસ્ટમની જરૂર છે. આ પરંપરાગત વિસ્તરણ નથી પરંતુ રાષ્ટ્રીય સ્તરે એક સક્ષમ શૈક્ષણિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાની મથામણ છે. ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલનું આ સમગ્ર કેમ્પસ ભવિષ્યના શિક્ષણ માટે ઇનોવેશન, રિસર્ચ ડેવલપમેન્ટ અને ઇન્સ્ટિટ્યુશનલ લર્નિંગ સેન્ટર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ પરિસરમાંથી ગ્લોબલ ડિસ્કવરી એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ સક્રિય રીતે કાર્યરત છે અને તેની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અવિરત વેગથી ચાલી રહી છે. તમામ સ્ટેકહોલ્ડર્સની ચિંતાઓ અને અપેક્ષાઓને આવકારીને સંસ્થા ભવિષ્યલક્ષી ઉર્જા સાથે ભારતની સૌથી અર્થપૂર્ણ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ ઊભી કરવા તરફ આગળ વધી રહી છે. સંસ્થાના આ રાષ્ટ્રીય પ્લેટફોર્મને દેશભરમાંથી અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે. रहेगा, एक बोलेगा अरे ये तो लेस और लेसी का मामला है, दूसरा बोलेगा 3 लोग एक काम करने निकले थे, ऑब्लिगेशंस ऑनर करो, ब्रीचेस नहीं चलेगी, हमको ब्रीचेस ठीक करने पड़ते हैं, हमारा टाइम और पैसा और हम अपने मिशन से डिस्ट्रैक्ट होते हैं, हमारा नुकसान होता है. तो ये जो सिंप्लीफाई करने की कोशिश की जा रही है ये इतना सिंपल मामला नहीं है, तभी तो जुडिशरी इतनी अलर्ट है. दैट इज व्हाई दे आर ट्राइंग टू अंडरस्टैंड एंड रीड. ये 2010 से 2012 का सपना अब ग्लोबल डिस्कवरी एकेडमी पैन इंडिया, मैं आज उनको रिप्रेजेंट कर रहा हूं यहाँ पर. तो वो दोनों पार्टीज जो हैं उनके बीच में जो मुद्दा है वो जुडिशरी में जा चुका है और इट इज सबजुडिस्ड. तो उसके बारे में मुद्दे पर मैं जुडिशरी वाले किसी मैटर में कोई कमेंट नहीं दे सकता, लेकिन ये जरूर कह सकता हूं कि हम पैन इंडिया नेशनल हेड ऑफिस
इस ब्यूटीफुल बड़ौदा का सम्मान है वो बना रहेगा और हम अपने बच्चों के साथ, स्कूल के साथ मजबूती से खड़े रहेंगे और उनको पूरा सपोर्ट देंगे और किसी बच्चे, किसी पेरेंट को कोई तकलीफ का सामना नहीं करने देंगे। सर, ये पूरा जो विवाद चल रहा है इसकी जानकारी आपने पेरेंट्स या विद्यार्थियों को दिया गया है? पेरेंट्स खुद ही आके बताते हैं कि अरे देखो रोड को मजबूत कर दो, ये दूसरी बिल्डिंग को पूरा कर दो, अरे हमारे बच्चों को 11वीं 12वीं में साइंस पढ़ना है तो लैब्स, तो वो सुनते ना। तो सारी बात जब डिस्कशन होता है, ये अकेला स्कूल है गुजरात में जो हर महीने पेरेंट्स टीचर्स मीटिंग करता है। इसके अंदर बड़ी ओपननेस का माहौल, क्योंकि ये लंबी रेस में हमें बहुत दूर तक जाना है, उसका फाउंडेशन एथिक्स पे होता है। तो एथिक्स जिसको अपन शील कहते हैं हमारे दिशा में, शील, वो उसमें स्थापित इंस्टीट्यूशन है और पेरेंट्स को हमेशा साथ लेकर ही अच्छी पीढ़ी का निर्माण होता है। जमीन मालिकों से आपकी क्या डिमांड है? क्या पैसा? जमीन मालिक जो है 2010 और 2012 के ट्राइपार्टाइट एग्रीमेंट के अंतर साथ में आए हैं और जो उनका जो अंडरस्टैंडिंग है ट्राइपार्ट एग्रीमेंट में वो रिजल्ट और सक्सेस के ऊपर है और वो उसी तरह से डॉक्यूमेंटेड है और ये मैटर सब जुडिस्ड है। तो जब इस तरह से उनके पेमेंट्स जो है बनते हैं, ये नहीं है कि आधे रास्ते में आप जुडिशियल मैटर को सिंप्लीफाई कर दो और बोलो ये तो सिर्फ लेस और लेस इश्यू है। अरे ट्राइपार्टाइट एग्रीमेंट टू गो ऑल ओवर इंडिया टुगेदर, ये है हमारा साथ में आने का फ्रेमवर्क। उसी फ्रेमवर्क के नीचे सारी बातचीत जो है हम करते हैं। વડોદરામાં ₹7 લાખ ઉપરાંતના ગાંજાના કેસનો મુખ્ય સપ્લાયરને મધ્યપ્રદેશથી એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરમાં નશાના કારોબાર અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરી રહેલી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે। બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં અગાઉ પકડાયેલા લાખો રૂપિયાના ગાંજાના કેસમાં સંડોવાયેલા મુખ્ય સપ્લાયર મોહન આમલિયારને એસઓજીની ટીમે મધ્યપ્રદેશથી દબોચી લીધો છે। આ કેસની વિગત એવી છે કે અગાઉ એસઓજી પોલીસે આજવા રોડ ઉપર આવેલા આંબેડકર નગર ખાતે ઓચિંતી રેડ પાડીને રિઝવાન દિવાન નામના આરોપીને ઝડપી પાડ્યો હતો। આ રેડ દરમિયાન પોલીસને આરોપી પાસેથી કુલ 10 કિલો 80 ગ્રામ ગુણવત્તાયુક્ત ગાંજો અને 22 ગ્રામ કિંમતી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે ₹7,81,000 જેટલી થાય છે। સ્થાનિક આરોપી રિઝવાનની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો તેને મધ્યપ્રદેશના મોહન આમલિયાર નામના સપ્લાયરે મોકલ્યો હતો। આ મહત્વની કડી મળતા જ વડોદરા એસઓજીની ટીમે સુરત ઓપરેશન હાથ ધરી મધ્યપ્રદેશથી મુખ્ય સપ્લાયર મોહન આમલિયારની ધરપકડ કરી લીધી છે। પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેનના નેટવર્કને તોડવા માટે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે। વડોદરાના ગોત્રી તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ સાથે જ અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં અચાનક અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। તળાવના કિનારે અને પાણીની સપાટી પર મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહો તરતા જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર સામે પ્રચંડ રોષ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા લાંબા સમયથી ગોત્રી તળાવની યોગ્ય સફાઈ, પાણીની ગુણવત્તાની જાળવણી કે જળચર જીવોના સંરક્ષણ માટે પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। તળાવની આ દુર્દશા અને માછલીઓના સામૂહિક મોતને પગલે વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોએ સીધો આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં છેલ્લા 3 ટર્મથી એક જ કોર્પોરેટર ચૂંટાઈ રહ્યા છે, આમ છતાં કરોડોના ખર્ચે થતા તળાવોના બ્યુટિફિકેશનના દાવાઓ વચ્ચે આ ઐતિહાસિક તળાવની જાળવણી અંગે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી। માછલીઓના આકસ્મિક મોતથી તળાવની આસપાસ ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે। સામાજિક કાર્યકરોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીના નમૂના લઈ લેબોરેટરી તપાસ કરાવવાની અને મોતનું સાચું કારણ જાહેર કરવાની માંગ કરી છે।
હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર ગંભીર મામલે સ્થાનિક કોર્પોરેટર અને જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં ભરે છે. चालू क्या करो બહુ મરી ગઈ. અવાર તો બધી બહુ અધર હતી. તમે આવ્યા હોત તો આખું તળાવ ભરી ગયેલું, બધી માછલીઓ ઉપર. મારો ઇન્ટરવ્યૂ લઈને પછી આખો વિડીયો ઉતાર લઉં. હજી એકવાર જોવા મળવાના તો હમણાં વરસાદી પાણી જે પડ્યું અને તળાવમાં આવતું ગટરનું પાણી, અને જેના કારણે સવારથી લઈને માછલીઓને ઓક્સિજન પૂરતું મળતું નથી. એના કારણે આ માછલીઓ મરી જાય છે. તો પ્રશાસને આવેલા નવા કોર્પોરેટરોએ આનું ધ્યાન રાખી ફુવારાઓ ચાલુ કરાવવાની વિનંતી કરવાની હોય કે ભાઈ આ ફુવારા ચાલુ થાય કે દરેક જીવને અંદર રહેલા જીવોને ઓક્સિજન મળે અને આવી રીતે મરે નહીં માછલીઓ. ફૂલ બેદરકારી કહેવાય, કારણ કે લીલય આખા તળાવમાં પથરાઈ ગયા પછી એની સફાઈ થતી હોય છે. જો તરત જ એને સફાઈ કરી દેવામાં આવે તો લીલ આગળ સુધી જાય નહીં. સ્થાનિક કોર્પોરેટરની બી જવાબદારી 100% જવાબદારી તો દરેકની છે. આ ગટરનું પાણી કેટલાય વર્ષોથી કેનાલમાં આવી રહ્યું છે, કેનાલ મારફતે તળાવમાં આવી રહ્યું છે, તો એ લોકોએ પૂરતું ધ્યાન રાખવું પડે. કારણ કે અહીંયા આજુબાજુ ગાર્ડન છે, અહીંયા આવેલું સ્વયંભૂ શિવલિંગ પારેશ્વર દાદાનું મંદિર છે, આગળ મોટું એવું ગાર્ડન છે કે જેમાં નાના બાળકો રમે અને અહીંયા આવે છે. આ જોઈ શકો છો બાળકોને, તો એમને બી કદાચ આના લીધે બીમારી ના થાય. કારણ કે અસંખ્ય માછલીઓ તમે જુઓ છો કે મૃત હાલતમાં આજે અધિક માસ એટલે કે વિષ્ણુ ભગવાનનો પુરુષોત્તમ માસ કહેવાય. એટલે કે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર પણ ધારણ કરેલો અને આટલી બધી માછલીઓ મરેલી જોઈએ તો આપણને દુઃખ થાય. આ માછલીઓ મરી ગઈ છે જેને લઈને દુર્ગંધ ફેલાય છે. ફૂલ દુર્ગંધ ફેલાય છે, તમે જોઈ શકો છો અત્યારે હાલમાં બી, અને રોડ ઉપર બી જશે આની દુર્ગંધ, અને આજુબાજુ રહેતા રહીશોને પણ જાય છે અવારનવાર. બીમારી ફેલાવાનો ભય છે. 100% ભય તો છે જ ને, કારણ કે આમાંથી જીવાણુ ઉત્પન્ન થશે. અને જુઓ જો અસંખ્ય માછલીઓ છે, એક બે નથી. તંત્ર સામે શું અપેક્ષા માંગો? તંત્ર માટે તો એવું જ કહેવામાં આવે કે તળાવની વિશેષ સફાઈ કરવી જોઈએ. આ ફુવારા બે બાજુ બે મૂક્યા છે, એ ક્યારે ચાલુ થાય છે એ આજ સુધી ખ્યાલ પડતો નથી. અને આ એક ફુવારો જે તમે જોઈ રહ્યા છો એ ચાલુ થયા પછી 1 કે 2 વાર માંડ ચાલ્યો હશે. પેલી બાજુનો ફુવારો ખાલી ચાલુ થાય કે નહીં થાય એ પ્રશાસનને જોવાનું છે. કારણ કે જુઓ છો કેટલી દુર્ગંધ આવી રહેલી છે, ખરાબ હાલતમાં તળાવ છે, આટલું સુંદર તળાવ છે જેનો વિકાસ તો કર્યો પણ વિકાસ પ્રત્યે બી એ લોકોએ ધ્યાન રાખવું પડે. અધૂરો એટલે 100% અધૂરો છે, કારણ કે આ કાદેવ કિચડ જો તમે જોઈ શકો છો બધું, કે આટલું બધું કાદેવ બી હોવું જોઈએ નહીં. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર વડોદરા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હાઈવે ઉપર ઊભેલી લોખંડની એંગલ ભરેલી ટ્રકની પાછળ બીજી ટ્રક ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા પાસે આવેલા માતર ટોલ પ્લાઝા નજીક ગત મોડી રાત્રે એક હૃદય કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. હાઈવે ઉપર ઉભેલી એક લોખંડ ભરેલી ટ્રકની પાછળ અન્ય એક પૂર ઝડપે આવી રહેલી ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પાછળની ટ્રકનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને તેનો ડ્રાઈવર લોખંડની ભારે એંગલો નીચે કેબિનમાં જ દબાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક હાઈવે ઉપર દોડી આવી હતી અને કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. જવાનોએ આધુનિક કટર અને સાધનોની મદદથી ટ્રકના પતરા કાપ્યા હતા અને લોખંડનો જથ્થો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આશરે 1.5 કલાક સુધી ચાલેલા અત્યંત જોખમી રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયર વિભાગે ડ્રાઈવરને જીવિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગની સમય સૂચકતા અને બહાદુરીને કારણે ડ્રાઈવરનો જીવ બચી જતા સ્થાનિકોએ તેમની કામગીરીને બિરદાવી હતી. હાલ કરજણ પોલીસે આ અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાને પગલે હેરાન થઈ ગયેલી મહિલાઓએ પાલિકા સામે ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. છેલ્લા 3 વર્ષથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલી આસપાસની મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હોરિયો બોલાવ્યો હતો. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે તંત્રની અવારનવાર લેખિત રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી છે. તેમ છતાં પાલિકાના જવાબદાર અધિકારીઓ ક્યારેય સ્થળ તપાસ કરવા પણ આવતા નથી. ખાસ કરીને કાળઝાળ ઉનાળાની ઋતુમાં પાણી ન મળવાને કારણે ગૃહિણીઓ અને નાના બાળકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આક્રોશિત મહિલાઓએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચૂંટણી ટાણે મોટા મોટા વાયદાઓ કરનારા નેતાઓ જીત્યા પછી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ રહ્યા છે. આ સાથે મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે મુસ્લિમોના પવિત્ર તહેવારો દરમિયાન પણ વિસ્તારમાં પૂરતું પાણી આપવામાં આવતું નથી, જે અન્યાય સમાન છે. બદાર મહોલ્લાના સ્થાનિક લોકોએ પાલિકા તંત્રને ચીમકી આપી છે કે જો આ ગંભીર અને જૂની સમસ્યાનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારના રહીશો સાથે મળીને પાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. हमारे मेले में 15-20 महीने से मतलब 15 साल से मतलब पानी नहीं आ रहा है. पानी की मसला हो जाता है. जैसा गर्मी का महीना आता है ऐसा पानी की प्रॉब्लम हो जाती है. हम लोग बार बार वहाँ जाके लेखन करते देते हैं, अर्जियाँ देते हैं, सब देते हैं, ऑनलाइन अर्जी देते हैं, ऐसे अर्जियाँ भी लिखा था. अर्जी लिख के ना लोग रख देते हैं, ना तपास करने आते हैं, ना कुछ करने आते हैं, ना चेक करते हैं. पूरे मेले में पानी की प्रॉब्लम हो जाती है पर कोई ध्यान देता नहीं. भाजपा लोग कहते हैं भाजपा आई है, भाजपा आए तो भाजपा को जिताया तो भाजपा आई है ना, हमने जिताया ना उधर कैसे आते. बार बार पानी का मसला यही बात ऐसा ही करते हैं. कितनी बार बोलने का इनको कि पानी का मसला यहाँ बहुत होता है, जरा आके चेक करो. तो तुम लोग आए तो किसके लिए आए गए? जनता के लिए आए ना, तो तुम जनता को इतनी प्रॉब्लम क्यों दे रहे हैं? हर वक्त हर बार हमारा इस तरह से निकलने का ना, हर बार बोलने का तुम लोग हमारे लिए क्या कर सकते हैं? कहते हैं हम लोग भाजपा आएगी तो हम लोग अच्छे दिन लाएगा. हमारे को और बुरे दिन लिया है भाजपा आई जब से. हमारे को बुरे दिन आ गए तो क्या तुम्हारे को कैसे जीता है किस लिए हम लोगों ने? तुम लोग कहते हैं कि सरकार है ना आएगी तो सरकार तुम्हें अच्छा करेगी. अच्छा तुम लोग और बुरा कर रहे हैं ना. रमजान में पानी दे रहे, ना बकरा ईद में पानी दे. मुसलमान को क्यों परेशान इतना सब कर रहे हैं? और हाँ, रोड इसलिए बंद कर, पानी नहीं आता. छोटे छोटे बच्चे लेके कहाँ जाए? 2-3 साल के बच्चे है, 2-3 साल के बच्चों को लेकर किधर निकले? पानी का प्रॉब्लम किसको नहीं होता? काम सबको होते. और पानी है भैया हुसैन भाई है, हुसैन भाई आते हैं, हुसैन भाई हमारे लिए पानी लेकर आते हैं. विचार बार बार अर्जियाँ करते हैं ना, वो भेजते हैं. वो आता है हमारे इतना पानी वापस. इतनी बड़ी सिटी है कि इतना पानी कितना
हमको पहुँच चलेगा। इतना सब लोग है बाबा, कम से कम अक्खा मदार मिल रहेगा, पूरा मदार मिलने में पानी नहीं आ रही है। तुम सोचो सही, अभी आपके घर में एक दिन पानी नहीं आएगा तो आपको पता चल जाएगा। एक दिन ही, सिर्फ एक ही दिन आपके वहाँ पानी बंद कर दो, जब आपकी बैरिया छोड़ के घर निकल के चले जाएगी। हम लोग इतने टाइम से प्रॉब्लम में, तो तुमको दिखता नहीं है, नजर नहीं आता है। फिर कहीं के लिए तुम लोग बैठे गए, छुटाए क्यों है गए? जब तुम्हारे कुछ काम नहीं होता तुम लोग बैठो ही मत, तुम्हारे को हक ही नहीं बनता, तुम लोग गद्दी पे बैठे। हर बार परेशानी करने का, हर बार तकलीफ देने की, कितनी तकलीफ उठाओ। थोड़ा तो सोचो, मुसलमान इंसान का थोड़ा सोचो, हम क्या बुरा कर देते तुम्हारा, तो तुम लोग इतना सारे परेशानी देते। आज अभी तुम लोग आके चेकअप करो, सब आंखें मिलने को देखो, कितनी परेशानी है, उसके लिए आते। हमको शौक होता रोड पर उतरने का, थोड़ा बहुत हमारा सोचो। तुम आए और नंबर 6 में हमने अर्जी दी है, अर्जियां लिखते रख देते, तो तुम लोग तुम्हारी नौकरी अभी छोड़ दो, तुम्हारे उनका बैठे बैठे पगार मिलता है उसके लिए। हम लोग मेहनत मजदूरी करते हैं, मेरा आदमी मेहंदी केमेगा तो भी इतना मेहनत करता है। तुमको शर्म आना चाहिए, लिख के ना तुम लोग पैसा कमाते, तुम्हारे थोड़ी बहुत शर्म नहीं आती है कि मुसलमान इंसान पे इतनी सारी क्या जुलम करते हैं? સુરતના પલસાણાના તુંડી ગામે એક્સપ્રેસ વે પરથી ₹15 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથેનું કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યો છે, સાથે ચાલકને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા તુંડી ગામ નજીક મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 પરથી એલસીબીની ટીમે એક અશોક લેન્ડલેન્ડ ટ્રક કન્ટેનરમાં છુપાવીને નડિયાદ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે દારૂ અને કન્ટેનર સહિત કુલ ₹15,18,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ રેડ દરમિયાન પોલીસે કન્ટેનરના ચાલક વિમલ ઠોડિયા પટેલની સ્થળ પરથી જ ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો ટ્રક કન્ટેનરમાં લાલુભાઈ ઉર્ફે લાલુ પરિયા નામના ઈસમે ભરી આપ્યો હતો, જ્યારે વાપી ખાતે અક્ષય ઉર્ફે અક્ષિત ઉર્ફે બાચો આહિર આ કન્ટેનર ચાલકને સોંપી ગયો હતો। આ જથ્થો નડિયાદ ખાતે કોઈ અજાણ્યા ઈસમને ડિલિવર કરવાનો હતો। પોલીસે આ ગુનામાં કન્ટેનર ચાલકની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર મુખ્ય સૂત્રધારો લાલુ પરિયા અક્ષય આહિર નડિયાદના અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરામાં જુવારની ખરીદી મર્યાદિત કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે, ત્યારે આ બાબતને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા જુવારની ખરીદી અંગે લેવાયેલા તાજેતરના નિર્ણયને પગલે વડોદરા જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। પાક નુકસાની અને ખરીદીની મર્યાદાના મુદ્દાઓને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા, જ્યાં તેમણે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી। ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉ સરકાર દ્વારા પ્રતિ હેક્ટર 18.50 ક્વિન્ટલ જુવાર ખરીદવાનો નિયમ હતો, જો કે સરકારના નવા ઠરાવ મુજબ હવે આ મર્યાદા ઘટાડીને માત્ર 10 ક્વિન્ટલ એટલે કે 1000 કિલોગ્રામ કરી દેવામાં આવી છે। ખેડૂતોએ સરકારના જથ્થા મર્યાદાના નિર્ણયને સંપૂર્ણપણે ખેડૂત વિરોધી ગણાવ્યો છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ નવા નિયમથી જગતના તાતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। ખેડૂતોએ માંગ કરી છે કે 10 ક્વિન્ટલની નવી મર્યાદા તાકીદે રદ કરવામાં આવે અને જૂના ઠરાવ મુજબ જથ્થાબંધ ખરીદી ચાલુ રાખવામાં આવે, જેથી તેઓ આર્થિક પાયમાલીમાંથી બચી શકે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું સત્વરે યોગ્ય નિવારણ નહીં આવે તો આગામી દિવસોમાં સરકાર સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે 8-10 ગુણના ઉતારા છે, આવા અમારે જુવાર લઈને જવું કઈ 1.5 મહિનાથી કાઢીને સાહેબ અમે માલ જોઈએ છે। ગુજરાતનો ઠરાવ ચોટાડી દીધો કે હવે જે ખરીદી 1 હેક્ટર દીઠ 1850 કિલોગ્રામની થતી હતી જુવારની, એ ઘટાડી અને એક ખેડૂત દીઠ 1000 કિલોગ્રામની કરી દીધી છે। હવે સાહેબ અમારે તો જુવાર અમારી સાહેબ બધા મેજોરિટી જુવાર સાહેબ ગાડી બાડી લઈને આવે ને આજે એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી કરવામાં આવતી હતી, ડભોઈ તાલુકાની અંદર સૌથી વધારે જુવારનું વાવેતર થયેલું છે અને એના આધારે
સરકારે જે MSPના ભાવથી રજિસ્ટ્રેશન કરેલા હતા અને સદર 1લી તારીખે એક સર્ક્યુલર બહાર પાડી અને જુવારની ખરીદીની અંદર જે જથ્થો આવતો હતો જથ્થો ઘટાડી અને અડધો કરી દેવામાં આવેલ છે. એ બાબતે ખેડૂતો રોષે ભરાયેલા છે અને એના કારણે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલ છે. આવેદનપત્ર આપ્યું છે, આગળ જો તમારી આ માંગણીને નિવારણ નહીં આવે તો? અમારી માંગણીનું નિવારણ નહીં થાય તો આગળ ગાંધીનગર સુધી અમારા ખેડૂતો તૈયાર છે જવા માટે અને ઉગ્ર આંદોલન માટે પણ તમામ ખેડૂતો તૈયાર છે. જો સરકાર અમારી વાતને ધ્યાન નહીં લે તો અમે આંદોલન કરી અને સરકારનું ધ્યાન અમારી તરફ ખેંચવાની ક્ષમતા રાખીએ છીએ. જગતના તાત કહે છે તો અમે બતાવવાની તૈયારી રાખીએ છીએ કે કેવી રીતે જગતના તાત થઈએ છે. આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે MLAનું, શું કહેશો? અમારે અત્યારે ખેડૂતોના મુદ્દાને લઈને ચાલીએ છીએ અને રાજકારણની અંદર અમારે ઉતરવાનું કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં અને કારણ પણ નહીં. ખેડૂતના માટે જીવીએ છીએ, ખેડૂતની માટે કામ કરીએ છીએ અને ખેડૂતના મુદ્દા લઈને ચાલીએ છીએ. રાજકારણીઓ રાજકારણ કરશે, અમને એમનાથી કોઈ ફરક નહીં પડતો. એમને રાજકારણ કરવું હોય તો અમારી જોડે આવીને ઊભા રહે અને ખેડૂતોને સહયોગ આપે. આખો તાલુકો ખેડૂતોનો છે. સરકાર સામે શું અપેક્ષા રાખો? સરકાર સામે અમારી એવી અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે જે ખેડૂત વિરોધી ઠરાવ પાસ કરેલો છે એ ઠરાવ રદ થાય અને ખેડૂતોને ન્યાય થાય એની માટે અમારી માંગ છે. અને સમયસર એનું નિરાકરણ આવે ને એ વધારે જરૂરી છે. અમારા ડભોઈ તાલુકાના ખેડૂતોએ જુવાર, બાજરી ને મકાઈ અને એની નોંધણી કરાયેલી છે, પણ છતાં પણ આ લોકો ગાંધીનગરથી જાહેર કરી દીધું કે ખેડૂતોની 50% જુવાર, મકાઈ ને બાજરી લેવામાં આવશે. આ બાબતે અગાઉ પણ ધારાસભ્ય ડભોઈના ગાંધીનગર આવીને જીતુભાઈ વાઘાણીને, ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત વારંવાર એમને કરી છે, છતાં અમારા ધારાસભ્યનું પણ આ લોકો સાંભળતા નથી. જેથી કરીને અમારે આ બધા ખેડૂતોએ ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પાસે જવાનું અમે નક્કી કર્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.